આજે તો સંજય કે મારે વિડીયો બનાવવો છે, મને વિડીયો બનાવો. આજે મેં રજા આપી છે અને આજનો વિડીયો સ્પેશિયલ સંજયે બનાવ્યો છે. આખા ખેતરમાં ભરીને ટ્રેનિંગ આપી છે અને બોલતા શીખે. આપણે ફોન આપીએ તો બોલતા શીખે. તો આજનો વિડીયો સ્પેશિયલ છે, ધીરે ધીરે શીખે એના માટે છે. વિડીયોમાં ખાસ બન્યા રહેજો, બહુ મજા આવશે. આજનું સ્પેશિયલ કન્ટેન્ટ છે. તમે પણ તમારા બાળકને આ ટાઈપની વિડીયો બનાવવા આપજો. મિત્રો, આજનું કન્ટેન્ટ છે, આખો વિડીયો આપણે સંજયને આજે બનાવવા આપી દેવો છે. કારણ કે એને મારે ટ્રેનિંગ તો આપવી જ પડશે કે કઈ રીતે વિડીયો બોલાવે, એટલે બોલતા શીખે. કારણ કે આપણે એને ફોન જ હાથમાં ના આપીએ તો વિડીયો કઈ રીતે બનાવો ઓટોમેટિક એની હાથે શીખે ને તો મજા આવે. તો એ અત્યારે ખેતરમાં આખામાં ઓટોમેટિક એકલો ફરી આવ્યો છે અને એની રીતે એને વિડીયો બનાવ્યો છે. આપણે આ કન્ટેન્ટ છે. આપણે બાળકોને મિત્રો ફોન ગેમિંગ માટે નહીં, સારા કામ માટે આપવું અને એને શીખવાડવું તો યુટ્યુબના વિડીયોમાં કઈ રીતે બોલવું. અને જો એ વિડીયો જ્યારે આપણે એડિટિંગ કરવાનો હોય ને તો ખાસ કરીને વિડીયોને છે ને બહુ ચેક કરવાનો એડિટિંગના સમય, કઈ રીતે શબ્દો વાપર્યા છે, કંઈ ભૂલચૂક હોય તો એને છે ને આપણે થોડુંક ડિલીટ કરવું પણ જરૂરી છે. અમુક કટ કરવા, એટલે વિડીયો એડિટિંગના ટાઈમે આપણે ચેક કરી દેવાનો છે. ભલે આપણે વિડીયો બનાવવાની એને છૂટ આપી, બરાબર છે, પણ કારણ કે હજુ શરૂઆત હોય, આપણે ટ્રેનિંગ એને બોલતા ના આવડે, શું બોલવું શું ના બોલવું, એટલા માટે આ વિડીયો સ્પેશિયલ આખો વિડીયો સંજયે બનાવ્યો છે. એટલે આપણે જોઈએ અને ટ્રેનિંગ બોલતા ધીરે ધીરે શીખે. એને પણ વિડીયો બનાવવાના છે, યુટ્યુબર બનવાનું છે, ચેનલો બધી એને સંભાળવાની છે. તો મને એવું થયું કે આજે એને એના ફોનની અંદર શૂટ કરેલું છે તો બધા કટ આની અંદર મિક્સ કર્યા છે અને મારે ખાલી એડિટિંગના સમય ચેક કરવાનું છે. આખો વિડીયો પ્લે કરીને ચેક કરવાનું છે, મતલબ કે એની અંદર કોઈ શબ્દ ગલત નથી વાપર્યો, કઈ રીતે એને બોલ્યું છે. અમુક એવું લાગે તો કટ કરી દેવાનું. તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો. કન્ટેન્ટ શું ના મળે મિત્રો, મહેનત કરીએ ને, આપણા વિચારો સારા હોય ને તો કન્ટેન્ટ તો ઓટોમેટિક મળી જાય. તો આજનું કન્ટેન્ટ છે સ્પેશિયલ આપણા સંજયનું. તો વિડીયોમાં ખાસ બનાવી રહેજો અને તમે જુઓ અને એના ઉપરથી તમને પણ શીખવા મળશે કે આપણે આપણા બાળકોના વિડીયો બનાવવા ફોન આપીએ તો એને મિત્રો આપણે થોડુંક શીખવાડવું પડે, કઈ રીતે બોલવાનું છે, કઈ રીતે નહીં. તો ધીરે ધીરે શીખવાનું છે, કારણ કે એકદમ તો કોઈને આવડ્યું નથી. તો તમે જુઓ અને સપોર્ટ કરજો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો આખો વિડીયો આપણે જોઈએ એનો. આ છે ખેતરમાં સંજય આવે છે. આ જ વિડીયો બધા સંજય બનાવેલા છે. એટલે તો હા, ઉપાડજો. સંજય અમારે ચારનો ભારો ઉપાડો અહીં ઘરે લઈ જવાનો છે. બોલો, હવે એમાં કાંઈ વિડીયો બનાવવાનું કાંઈ શરમ હોય નહીં. ચાર વાઢેલી પડી છે, હજી ઉપાડવાની છે. અને અમે અત્યારમાં એક રોજડું ખેતરમાં આવેલું છે. ક્યાંથી આવેલું ખાલી ચેક કરું છું, શું કે આપણે નાકું બંધ કરવા થાય, એટલે ચેક કરતો એટલે બધે આવી ગયો હું. અને આ પાછળ તમે જોતા હશો મિત્રો, આ ટાઈપના આપણા એરંડા છે. અને જો આજનો વિડીયો આપણે સંજયે બનાવ્યો છે એના ફોનની અંદર, આપણે બધા કટ એના જોવાના. જેટલે જોતો તું ફરવા, હું તો ચુલાઈડમ જોતો, કપાસમાં જોતો, નેવડે નેસે જોતો. તો સપોર્ટ કરજો. આપણે ટ્રેનિંગ છે, ધીરે ધીરે બોલતા શીખશે મિત્રો. આપણને કન્ટેન્ટ શું ના મળે, એમ કયા ટોપિકમાં વિડીયો બનાવું એવું નથી વિચારવાનું. ગમે ત્યાં ફરતા હોય ને એટલે કટ આપણે ઉતારી જ લેવાના છે. આજનો આખો વિડીયો ભાઈએ ઉતાર્યો છે સંજયે, તો બધા કટ તમારે જોવાના છે. ને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને આ વિડીયોમાંથી ઘણું બધું મોટિવેશન શીખવા મળશે કે આપણે આપણા બાળકને મતલબ ફોન આપીએ હાથમાં તો એનો સદુપયોગ કરો. એમ 100%. ફાલતુ ગેમિંગની અંદર આપણે સમય ના આપવો પડે. ફોન આની પાસે છે, એના ફોનની અંદર સિમ કાર્ડ નથી. 5 વર્ષથી એની પાસે મોબાઈલ છે, પણ હું એ ફોનની અંદર છે ને સિમ કાર્ડ રાખતો નથી. જે હું નાખીએનું એ જ એને જોવાનું હોય છે. એની અંદર કોઈ ઇન્ટરનેટ આવતું નથી. એટલે તમે પણ તમારા બાળકોને જો ફોન આપતા હોય તો આ ખાસ ધ્યાન આપજો, કારણ કે ઇન્ટરનેટ તમે વાપરવા દો છો તો એનો દુરુપયોગ બાળકો કરે છે. તો આજનો વિડીયો સ્પેશિયલ બનાવેલો છે. વિડીયોમાં ખાસ ધ્યાન આપજો, બહુ મજા આવશે. હાલો મિત્રો, હવે અમે શું કહેવાય, હેડોમાં ખડું ખાડવા જાય, દો પાવડો લઈને આવતા રહ્યા. હવે ખેતર અમે ગયા જો આ બધું દાર હે ને આ બધું કપા હે હેડો. તો મિત્રો હવે જો પહોંચી ગયા ખેતરમાં. હવે હું ખડો ચાલુ કરું, જુઓ તમે. તો જુઓ, હવે વધારાના એડા છે, વધારાના એડા આપણે ઉખાડવાના છે. જુઓ વચ્ચેની પટ્ટી છે, વચ્ચેની પટ્ટીમાં આવેલો હેડો તો આપણે એડાને ઉખાડી દેવાનો છે. જુઓ, આપણે આ એડો વસમાં આવેલો હોય એટલે આપણે ઉખાડી દીધો છે. આ લાઈન છે, આ લાઈન તો આપણે ધુઆ એડો છે ને વસમાં આવે બીજો એડો તે એડો છે. જુઓ આ એડાને હવે આપણે ઉખાડવાના છે. જુઓ વધારાનો એડો છે એટલે ઉખાડી દીધો છે. હવે આપણે આ કાને એડા બીજે કાંઈ એડો હોય તો આપણે દેખવાનું.
જુઓ આવું ખડ ને એડાને મોટો થવા નહીં દેતું જુઓ, એટલે આપણે આવા ખડ ઉખાડવાના છે. પાવડો જબર છે, પાવડાથી ઉપડે છે જબર પાડે. તારામાં વધારે છે એટલે આપણે આ વધારેમાં વધારે ઉખાડશે. અને આનું નામ આવડતું નહીં હજી સુધી, ભૂલી ગયો હું. આટલા બહુ થયો. આ જુઓ આ મોટા મોટું ઝાડ થાય જુઓ. તો હવે જુઓ હવે આપણે ઘડી પાવડો મેલા ને આપણે હવે આયડાનો વારો લો. જુઓ આયડા ચેટલા હવે આયડા મોટા થશે તો અમે વેણશે જે વેણતા છે એના વિડીયો હું તમને બતાડીશ. અને અત્યારે તો હું તમને દેખાડું કે ચેવડા આયડા છે. જુઓ હવે જો ચેવડા આયડા છે હું તમને બતાડું રહું. જુઓ હજી તો પાંગરેલા છે. જુઓ આટલા બધા મોટા થયા હે. કેમ કે ખબર હે કે રહ્યો ને હમણાં પાણી ઓછું ભરાય છે ને હમણાં પાણી વધારે ભરાય છે એટલે જુઓ હજી તો ગારો પડ્યો છે જુઓ. અને ભેલા આપણે હજી વેલું કાઢી છે. મોટા આયડા છે વેણતા છે તારે હું તમને બતાડીશ ને ચેવડા આયડા છે એ હું તમને ચેવડા થશે એ બતાડીશ. અને અમુક તો પાવડો લઈને આવતા અમારા રમજીભાઈ ખેતર છે. રમજીભાઈ ખેતરમાં થોડું મોટું ખડ છે તો આપણે થોડું ઉખાડા મેળો. જુઓ ઉખાડવાનું ચાલુ કરી દીધું. હવે પણ હજી આ લાઈડન કરીને આવ્યા એટલે બહુ થાક લાગ્યો. ઉખાડવા નહીં હું તમને બતાડીશ. જુઓ જુઓ ફૂલડા આવી ગયા હે. અને હવે તો કેરી મોટી થઈ ગઈ હે. હું તમને કેરી બતાડીશ. જો આ કેરી છે જુઓ મોટી થઈ ગઈ છે. હવે તો કારેલાના વિડીયો વેલાય જબર છે. અને કારેલા હવે તો આવડે હમણાં ખાઈ રહ્યા છે વિડીયો થોડામાં આવી ગયા છે. જુઓ હમણાં કપા છે ને હમણાં આટલા એક પાડી ખાલી છોડા છે. અને હમણાં બધો આયડા છે. અને હમણાં મોટો લેમડો દેખાય છે તમને મોટો લેમડો. તો જો હમણાં મોટા કપા હતા એટલે હમણાં આવી ગયા મોટા લેમડાનો સાયડો છે. હમણાં મોટા સોરી આયડા નહીં કપા છે. હું ભૂલી ગયો તો નામ બોલવા ને. જો કપા છે કપાસની કેરી બહુ આવી ગઈ. જો કેરી વધારે છે અને ફૂલ થોડો ઓછો છે. કેરી કરતા વધારે અને જુઓ કપાસ મારા જેવડો થઈ ગયો. જુઓ તમને દેખાતું હોય તો આ કપાસ દેખાતો આપણે આ કપાસ તો મારાથી એ મોટો છે. તો હેડો હવે આપણે હમણાં આગળ હમણાં તો કપડા વધારે છે. કપાસની ખેતી વધારે કારણે કપાસ તો ટાઈમ આવે એટલે કપાસ આવ્યો છે. ને તો જો હમણાં તો કકોડા કેટલા હે. જો કકોડાને વેલા તોડી દીધા એટલે સુકાઈ ગયા. તો હેડો હે આવ્યો આ ફળિયું હે. જુઓ મગ કહેવાય અને મગ કહેવાય. મગ તો ના કહેવાય એને સોળા ફળી કહેવાય આને. જુઓ